મિત્રો, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક બીજી પ્રી વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ચૂકી છે। 4 દિવસીય આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત લંચ સાથે થશે। આ લંચ ઇટાલીના શહેર પાલેર્મોમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી ચાલ્યું હતું। ભારતીય સમય મુજબ 3:30 થી 7:30 વાગ્યા સુધી ચાલશે। એટલે કે એવું કહી શકાય કે અત્યારે આ કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે। કાર્યક્રમની કેટલીક ખાસ તસવીરો આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। માટે બપોરના ભોજન પછી બધા મહેમાનો ક્રૂઝમાં સવાર થશે અને સ્ટેરી નાઇટ 6:30 વાગ્યાથી ક્રૂઝ પર ઉજવવામાં આવશે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। આ બીજી પ્રી વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે એનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે। આ જહાજ ફ્રાન્સમાં બનાવવામાં આવ્યું છે અને માલ્ટામાં નોંધાયેલું હતું। જહાજ પર માલ્ટાનો ધ્વજ લહેરાયેલો છે। બુધવારે વધુ કેટલાક સેલેબ્સ મુંબઈથી રવાના થયા છે। આ દરમિયાન બુધવારે અનન્યા પાંડે, સારા અલી ખાન, અબ્રાહિમ અલી ખાન અને સચિન તેંડુલકર સહિત કેટલાક અન્ય સેલેબ્સ પણ આ પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા છે, જેની તસવીરો પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। આ તમામ સેલેબ્સ અંબાણીના જેટ A340 એમાં સવાર થશે અને 11:30 વાગ્યે મુંબઈથી પાલેર્મો માટે રવાના થયા છે। પાલેર્મો એરપોર્ટ પર પહોંચ્યા પછી દરેક વ્યક્તિ લિમોઝીન દ્વારા ક્રૂઝ પર પહોંચશે। આ બીજી વાર પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવામાં આવેલા આ કેટલાક સેલેબ્સે ઇટાલીથી તસવીરો શેર કરી છે, જે તસવીરો તમે જોઈ શકો છો। અંબાણી પરિવારની ફેમિલી ફ્રેન્ડ અહિલ્યા મહેતાએ ઇટાલીના એ કેટલીક તસવીરો શેર કરી છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ। સોશિયલ મીડિયા સેન્સેશન ઓરીએ ક્રૂઝ અને બીચ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે। આ સિવાય એક્ટર કોમેડિયન જાવેદ જાફરીની દીકરી અલવિરા જાફરીએ પણ ક્રૂઝનો ફોટો શેર કર્યો છે। એ ક્રૂઝ પર મિત્રો એ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી રહી છે। આ બીજી પ્રી વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે એનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે। તે માલ્ટામાં બનાવવામાં આવેલી છે। તે 29 મેના રોજ ઇટાલીના એ પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ ફ્રાન્સમાં પહોંચશે। આ સમારોહ અમે તમને જણાવી દઈએ કે 4 દિવસ સુધી ચાલવાનો છે। 300 વીઆઈપી મહેમાનો હાજરી આપવાના છે। જી હા દોસ્તો, 4 દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશમાંથી અંબાણી અને તેના પરિવારના સભ્યો અને પરિવારના મિત્રો અને સેલિબ્રિટીઓ ઇટાલી પહોંચી ગયા છે। જો અહેવાલોનું માનીએ તો આ બીજા પ્રી વેડિંગ સમારોહમાં લગભગ 300 વીઆઈપી મહેમાનો હાજરી આપી ચૂક્યા છે। બાકીના દિવસોનું આ શેડ્યુલ હવે પ્રમાણે જોઈએ। બીજા દિવસે દરેક વ્યક્તિ રોમ સિટીની મુલાકાત લેશે અને ક્રૂઝ પર ડિનર અને ટોગા પાર્ટી હશે। તમને એમ થશે કે આ ટોગા પાર્ટી એટલે શું? ત્રીજા દિવસે બધા કાન પહોંચી જશે એ સ્થળે અને અહીં પણ ક્રૂઝ પર પાર્ટી થશે। ચોથા દિવસની વાત કરીએ તો કે છેલ્લા દિવસે એ પોર્ટોફિનો ઇટાલીનો પ્રવાસ કરશે। 1 જૂને ડિનર પાર્ટી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। આ પ્રી વેડિંગ સેરેમનીના છેલ્લા દિવસે 1 જૂને ઇટાલિયન શહેર એ પોર્ટોફિનોમાં યોજાનાર મહેમાનોના ડિનર માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। તમામ મહેમાનો અહીં સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝ દ્વારા પહોંચશે। મહેમાનોને પોર્ટથી રાત્રિ ભોજન સ્થળ પર લઈ જવામાં આવશે। ઇવેન્ટ પછી દરેક વ્યક્તિ ફ્લાઇટ્સ દ્વારા પોતપોતાના ગંતવ્ય સ્થાનો માટે રવાના થશે। શહેરમાં માત્ર અંબાણીના એ મહેમાનો જ ફરી શકશે। 1 જૂનના રોજ સાંજે 5 વાગ્યા પછી માત્ર પ્રી વેડિંગ મહેમાનોને જ શહેરમાં ફરવા દેવામાં આવશે। જી હા દોસ્તો, આ માટે તમામ મહેમાનો માટે ખાસ પાસ જારી કરવામાં આવ્યા છે અને એ પાસના આધારે તમામ મહેમાનો આ શહેરમાં ફરી શકશે। એ સિવાય કોઈ પણ આ શહેરમાં મુલાકાત લઈ શકશે નહીં અને આ સમયગાળા દરમિયાન માત્ર પ્રી વેડિંગના મહેમાનો જ આ સ્થળની મુલાકાત લઈ શકે છે। આ સમયગાળા દરમિયાન સ્થાનિક લોકો એમના ઘરોમાં જ રહેશે અને બજારો બંધ રહેશે। પોર્ટોફિનો શહેરની વસ્તી પ્રવાસી સિઝન દરમિયાન 12 થી 1500ની હોય છે। જી હા દોસ્તો, અને આ સમય દરમિયાન હવે અંબાણીનું ફંક્શન હોવાથી એમને ફરવા માટે કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં। આ અંબાણી પરિવાર દ્વારા ખૂબ મજાના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 4 દિવસીય કાર્યક્રમ ગુજરાતના જામનગર ખાતે આયોજિત પ્રથમ પ્રી વેડિંગ ફંક્શન કરતાં પણ ખૂબ મજાનો ભવ્ય રહેવાનો છે, જેમાં દેશ અને દુનિયાના મોટા સેલેબ્સ ન આવે એવું કેવી રીતે બની શકે? ઉદ્યોગકારો, ક્રિકેટરો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ નેતાઓ, અભિનેતાઓ સહિતના તમામ લોકો આ ફંક્શનમાં હાજરી આપવાના છે અને આ કાર્યક્રમને દીપાવવાના છે। ત્યારે આજના આ પ્રી વેડિંગ ફંક્શન આજથી ચાલુ થઈ ચૂક્યું છે અને આજથી 3 દિવસ સુધી સતત આ પ્રી વેડિંગ ફંક્શન ફ્રાન્સમાંથી ઇટાલી તરફ જશે, એ ક્રૂઝમાં થશે। ત્યારે દોસ્તો, આશા રાખીએ તમને આ વિડીયો અમારો ગમ્યો હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી YouTube ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।